નમસ્કાર, ખબર ગુજરાત સાથે હું જયમિની. સમાચારની શરૂઆત કરીશું સુરતથી. સુરતના માંગરોળ તાલુકાના વકીલપુરા ગામે જીઆઈપીસીએલ રચિત ડીપ ટ્રસ્ટ દ્વારા સ્વચ્છ ઘર સ્વચ્છ ગામ અભિયાન અંતર્ગત ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં માજી મંત્રી અને ધારાસભ્ય ગણપતસિંહ વસાવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને મહિલાઓને સ્વચ્છતા અભિયાનમાં સક્રિય ભાગ લેવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જીઆઈપીસીએલના અધિકારીઓ તથા ડીપ ટ્રસ્ટના પ્રતિનિધિઓની હાજરીમાં સ્વર્ગ સહાય જૂથોને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. ગામની મોટી સંખ્યામાં મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો અને સ્વચ્છતા અંગે પણ જાગૃતિનો સંદેશ ફેલાવવામાં આવ્યો હતો. વકીલપુરામાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું, જે ડીપ ટ્રસ્ટ દ્વારા ઇનામ વિતરણ પણ આપવામાં આવ્યું હતું અને ગણપતસિંહ વસાવાની હાજરીમાં આ કાર્યક્રમ યોજાયો હતો, જે મહિલાઓની નોંધપાત્ર રહી હતી. જે ભાગીદારી સ્વસહાય જૂથોને પણ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું હતું. મહિલાઓની નોંધપાત્ર ભાગીદારી રહેલી જોવા મળી હતી. જે માંગરોળ તાલુકાના વકીલપુરા ગામે જીઆઈપીસીએલ રચિત ડીપ ટ્રસ્ટ દ્વારા સ્વચ્છ ઘર સ્વચ્છ ગામ અભિયાન અંતર્ગત ઇનામ વિતરણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જે આ કાર્યક્રમમાં માજી મંત્રી અને ધારાસભ્ય ગણપતસિંહ વસાવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને મહિલાઓને પણ સ્વચ્છતા અભિયાનમાં સક્રિય ભાગ લેવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જીઆઈપીસીએલના અધિકારીઓ તથા ડીપ ટ્રસ્ટના પ્રતિનિધિઓ હાજરીમાં સ્વસહાય જૂથોને પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. જે ગામની મોટી સંખ્યામાં મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો અને સ્વચ્છતા અંગે પણ જાગૃતિનો સંદેશ ફેલાવવામાં આવ્યો હતો. જે વકીલપુરામાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ડીપ ટ્રસ્ટ દ્વારા ઇનામ વિતરણ પણ આપવામાં આવ્યું હતું. જે ગણપતસિંહ વસાવાની હાજરી હતી. જે મહિલાઓની નોંધપાત્ર ભાગીદારી પણ જોવા મળી રહી હતી.